ફ્રેન્ડ્સ, કેમ છો? આજના નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે અને આશા કરું છું કે તમે લોકો મજામાં જ હશો. તો ફ્રેન્ડ્સ, શનિવારનો દિવસ છે, સવારના 8 વાગ્યાનો ટાઈમ થયો છે અને આજે હું મારી થોડી સેલ્ફ કેર કરવાની છું, કારણ કે આજે મારે જવાનું છે 11 વાગે કિટી પાર્ટીમાં. તો આજે હું તમારી સાથે એવી રેમેડી શેર કરીશ કે જેનાથી ઇન્સ્ટન્ટ ગ્લો આવશે અને સાથે સાથે તમારી સ્કિન પણ ટાઈટ થશે અને તમારી સ્કિનનું જે ડેડ લેયર છે તે નીકળી જશે. તો આજે હું તમારી સાથે બહુ જ ઇઝી અને બહુ જ ક્વિક, જેમાં બિલકુલ બી વધારે ટાઈમ નથી લાગતો, એક એવી રેમેડી શેર કરીશ કે જેમાં તમારું પેક પણ લાગી જશે અને સ્ક્રબિંગ પણ થઈ જશે. સ્ક્રબિંગ છે તે તમારી સ્કિનનું ડેડ લેયર રિમૂવ કરે છે અને પેક છે તે તમારી સ્કિનને ટાઈટ બનાવે છે. તો જો તમે પણ 40+ હોય મારી જેમ, તો આ રેમેડી બહુ જ યુઝફુલ છે, કારણ કે 40+ પછી રિંકલ આવવાની સ્ટાર્ટ થઈ જાય છે ફેસ ઉપર. તો બને તો વીકમાં 1 ટાઈમ આ રેમેડી જરૂર ટ્રાય કરજો. તો ચલો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં તો એક નાનું બટેટું લેવાનું છે. બટેટાની સાઇઝ મીડિયમ યા ફિર નાની લેવાની છે, કારણ કે ખાલી ફેસ માટે જ આપણે અહીંયા પેક બનાવી રહ્યા છે. અને પછી બસ તેને પીલ ઓફ કરી અને ગ્રેટ કરી લેવાનું છે. બટેટામાં સ્ટાર્ચનું પ્રમાણ વધારે હોય છે, જે સ્કિનમાં ખેંચાવ ઉત્પન્ન કરે છે અને રિંકલ્સને ઓછી કરવામાં હેલ્પ કરે છે. તો અહીંયા બટેટાને હવે આપણે ગ્રેટ કરી લીધું છે. હવે તેને ગરણીમાં નાખી અને દબાવી અને તેનો રસ નીકાળવાનો છે. બટેટાનું જે છીણ વધે છે તેને ફેંકવાનું નથી, તેને આપણે આંખ ઉપર લગાવશું, કારણ કે રિંકલની શરૂઆત આંખની નીચેથી જ થાય છે. તો જ્યાં સુધી આપણે પેક લગાવશું ત્યાં સુધી આંખ ઉપર આ છીણને લગાવવાનું છે, એટલે આંખની નીચે થોડી ટાઇટનેસ આવે. તો ફ્રેન્ડ, અહીંયા 2 ચમચી જેટલું બટેટાનો રસ લેવાનો છે. પછી 1 નાની ચમચી તેમાં ચોખાનો લોટ નાખેલો છે અને 1 નાની ચમચી બેસન નાખવાનું છે. બેસન અને ચોખાના લોટની ક્વોન્ટિટી સેમ લેવાની છે. ચોખાનો લોટ છે તે સ્ક્રબિંગનું કામ કરશે અને ચણાનો લોટ છે તે પેકનું કામ કરશે. અને પછી એક થીક લિક્વિડ બનાવવાનું છે. આ હજી થોડું ઢીલું લાગે છે, તો થોડો ચોખાનો લોટ અને થોડો ચણાનો લોટ પાછો મિક્સ કરશું. પેકની કન્સિસ્ટન્સી અહીંયા થોડી થીક રાખવાની છે અને પછી તેમાં 4 થી 5 ટીપા લીંબુનો રસ નાખવાનો છે. લીંબુનો રસ એક નેચરલ બ્લીચનું કામ કરે છે, જે તમારી ફેસની કાળાશને દૂર કરે છે. અને પછી તેમાં ચપટી હળદર નાખશું. હળદર એક એન્ટીસેપ્ટિક છે અને તે ફેસ ઉપર કાંઈ બી ફૂંસિયા કે કોઈ પણ એલર્જી થઈ હોય તેને દૂર કરે છે અને ફેસને પ્રોટેક્ટ કરે છે. અને બસ પછી બધું મિક્સ કરી દેવાનું છે અને હવે બસ આને આપણે ફેસ ઉપર અપ્લાય કરશું. તો ફ્રેન્ડ, અહીંયા આપણો સ્ક્રબ વિથ પેક રેડી છે. તો ફ્રેન્ડ, સૌથી પહેલાં તો તમારે પેક લગાવતા પહેલાં તમારું ફેસને વોશ કરી નાખવાનું છે. તેના પર ના પાવડર હોવો જોઈએ કે ના કોઈ મેકઅપ હોવું જોઈએ. અને વાળને બરોબર કવર કરી લેવાના છે. જો તમારે માથું ધોવું હોય તો ચાલશે. મારે આજે માથું ધોવાનો કોઈ ઈરાદો નથી, કારણ કે કાલે મેં હેર કલર નાખીને હેર વોશ કરી લીધા છે, એટલે હું મારા વાળને બચાવીશ. ને હવે ચલો પેકને અપ્લાય કરી દઈએ. તો ફ્રેન્ડ, અચાનકથી તમારે કોઈ મેરેજમાં જવાનું થાય, પાર્ટી હોય કે ફંક્શન હોય અને તમને એવું લાગે કે મારો ફેસ ડલ છે, તો તમે આ 15 મિનિટની રેમેડી કરી અને ફેસ ઉપર ઇન્સ્ટન્ટ ગ્લો લાવી શકો છો. પેક લગાવી દીધો છે. અત્યારે ગરમી છે એટલે ફેન નીચે બેસવાનું છે અને 15 મિનિટ આને રાખવાનો છે, એટલે થોડો સુકાઈ જાય અને તમારી સ્કિન થોડી ખેંચાય. અને પ્લસ આ જે બટેટા છે તેને ફેંકવાના નથી, તેને આંખ ઉપર લગાવી દેવાના છે, એટલે આંખની બાજુમાં જે રિંકલ્સ બનવાની સ્ટાર્ટ થઈ હોય છે તે ઓછી થાય, કારણ કે આમાં સ્ટાર્ચ હોય છે જે રિંકલને દૂર કરવાનું કામ કરે છે અને સ્કિન ટાઈટ બનાવે છે. તો હવે આને લગાવીશ અને 15 મિનિટ હું એકદમ રિલેક્સ થઈને આરામ કરીશ. તો ફ્રેન્ડ, આનો વિડીયો નહીં બની શકે, કારણ કે વિડીયો લેવાવાળું કોઈ નથી અને મારે આ લગાવવાનું છે, આંખ બંધ કરીને બેસવાનું છે, એટલે વિડીયો લેવો પોસિબલ નથી. તો ચલો મળું છું. આ લગાવીને સુકાઈ જાય પછી આપણે આને ઉપર મસાજ કરવાનું છે, એટલે 15 મિનિટ પછી મળું છું. તો ચલો. તો ફ્રેન્ડ, તમે જોઈ શકો છો સુકાઈ ગયું છે અને આંખ ઉપર પણ એટલું રિલેક્સ લાગ્યું ને. મેં જે બટેટાની ઓલું છીણ હતું તે લગાવ્યું તો ચલો થોડું થોડું ખેંચાય છે. અત્યારે એટમોસ્ફિયરમાં મોઇશ્ચર વધારે છે, એટલે એકદમ ડ્રાય નહીં થાય અને થોડું લિક્વિડ પણ હતું જે આપણું પેક હતું તે. તો અત્યારની સિઝનમાં તમે જ્યારે લગાવો ને ત્યારે થોડું ટાઈટ રાખજો, તો જલ્દી સુકાઈ જાય. એકચ્યુઅલી અત્યારે મને ખેંચાય તો છે જ. તો ચલો હવે આપણે થોડો મસાજ કરી લઈએ. તો એના માટે પહેલાં હાથને ભીના કરી લેવાના છે, પાણી લેવાનું છે હાથમાં અને પહેલાં આને પેકને થોડું ભીનું કરી લેવાનું છે, એટલે આપણી સ્કિનમાં વધારે તે રબ ન થાય, કારણ કે એમાં ચોખાનો લોટ છે તે સ્ક્રબિંગનું કામ કરશે.
પછી નીચેથી સ્ટાર્ટ કરવાનું છે મસાજ ઓલવેઝ, અને સ્ટ્રોક હાથના છે તે બધા નીચેથી આવી રીતે ઉપર જવા જોઈએ. તો ફ્રેન્ડ, સેલ્ફ કેર કરવી, ખુદના માટે ટાઈમ નીકાળવો તે સેલ્ફિશ નથી પણ સેલ્ફ લવ છે. અને અઠવાડિયામાં એક વખત 15 થી 20 મિનિટ બધાએ ખુદ માટે નીકાળવા જ જોઈએ. અને ફ્રેન્ડ, અગર તમે જો મારી જેમ 40+ હોય અને અઠવાડિયામાં એક વખત આ પેકનો યુઝ કરશો તો 3 થી 4 મહિનામાં એનું જે રિઝલ્ટ છે તે એકદમ મેજિક હશે. કારણ કે તમારે રિંકલ્સ બી ધીરે ધીરે ઓછી દેખાશે અને પ્લસ તમારી સ્કિન ટાઈટ થશે, ફેસ ઉપર ગ્લો આવશે. ફ્રેન્ડ, તમે જોઈ શકો છો મેં વોશ કરી રાખ્યું છે. તો ફ્રેન્ડ, બહુ જ ફાઇન રિઝલ્ટ છે, સરસ ગ્લો આવી ગયો છે, સોફ્ટ થઈ ગયું છે. અને જે મારે આ ડાર્ક સર્કલ હતા તે પણ ઘણા ઓછા થઈ ગયા છે. અને મેં જે બટેટાની છીણ આંખ ઉપર રાખી હતી 15 મિનિટ જ્યાં સુધી પેક હતું ત્યાં સુધી, એટલે મને આંખને પણ બહુ જ ઠંડક મળી છે. તો જરૂરથી ટ્રાય કરજો. ચલો ફ્રેન્ડ્સ, હવે જઈશ નાવા અને પછી મળું છું તમને. તો ફ્રેન્ડ, નાઈ દીવાબત્તી કરી અને રસોઈ પણ થઈ ગઈ છે અને 10:15 વાગ્યાનો ટાઈમ થયો છે. અને રસોઈમાં આજે રીંગણા બટેટાનું શાક, ભાત અને રોટલી છે. તો રોટલીનો લોટ બાંધી લીધો છે. હવે 2-2:30 વાગ્યા સુધીમાં હું આવી જઈશ. ત્યાં તો પાર્થિલને તો આજ રજા છે પણ હસબન્ડ આવી જશે એટલે આવીને રોટલી બનાવી દઈશ. અને પાર્થિલને અત્યારે મેં ભેળ બનાવી દીધી છે તો તેને ખાઈ લીધી છે. અને બસ પછી અહીંયા કિચન ક્લીન કરીને આવી ગઈ છું રેડી થવા માટે. અને ત્યાં તો માસી પણ આવી ગયા છે. તો બસ માસી ઝાડુ પોછા કરે છે અને હું રેડી થાઉં છું. તો ફ્રેન્ડ, આજે અમારે કિટી પાર્ટીમાં કોટ સેટ પહેરવાનો છે. તો બસ તેમાં આયરનિંગ બાકી હતું. બિહાર ગયા હતા ત્યારના કપડાં તો વોશ થઈ ગયા છે પણ આયરનિંગ માટે બાકી છે. હસબન્ડના હું બહાર આયરન કરાવું છું અને મારા કપડાં હું જાતે આયરન કરું છું. તો બસ અહીંયા અત્યારે આયરનિંગ કરી લઈશ અને પછી રેડી થઈ જઈશ. આમ તો મારું શિડ્યુલ બહુ જ બિઝી હોય છે કારણ કે યુટ્યુબ અને બિઝનેસ બંનેને હેન્ડલ કરવા ઘર સાથે બહુ જ હાર્ડ કામ છે. તો મને બહુ ટાઈમ નથી મળતો પણ હું મહિનામાં એક વખત 3 થી 4 કલાક એવા નીકાળું છું કે જેમાં હું બધું જ ભૂલીને ખાલી મારી ફ્રેન્ડ સાથે હું એન્જોય કરું છું. તો કિટી પાર્ટી મને બેસ્ટ લાગે છે અને પ્લસ કિટી પાર્ટી એક વુમન એમ્પાવરમેન્ટ પણ છે. તો ફાઇનલી ફ્રેન્ડ, હું રેડી થઈ ગઈ છું. હવે મારી પાસે થોડી ટાઈમ છે 10 મિનિટનો. તેમાં એક મારે વિડીયો બનાવવાનો છે મારા ઇન્સ્ટાગ્રામ માટે. તો તે ફટાફટથી રેકોર્ડ કરીશ અને પછી જાશું કિટીમાં. તો ચલો ફટાફટથી એ વિડીયો રેકોર્ડ કરી લઈએ. તો ફ્રેન્ડ, મારો જે બિઝનેસ છે તે ડિજિટલ છે તો માને કન્ટેન્ટ ક્રિએશન ડેલી કરવું જ પડતું હોય છે. અને જ્યારે પણ હું રેડી થાઉં છું ત્યારે 15-20 મિનિટ જેટલો ટાઈમ હું મારા કન્ટેન્ટ માટે નીકાળીને જ રાખું છું. તો ફ્રેન્ડ, આજે મારે વિડીયો બનાવવાનો છે તેનું મેં કન્ટેન્ટ કાલથી જ લખીને રાખેલું છે અને બસ આજે મારે ખાલી તેને વિડીયો ફોર્મમાં બનાવવાનું જ છે. તો બસ અહીંયા ફટાફટથી કન્ટેન્ટ બનાવી અને નીકળી ગઈ છું કિટીમાં જવા માટે કારણ કે ઓલરેડી હું લેટ થઈ ગઈ છું. અને ઓલવેઝ હું લેટ જ હોઉં છું કારણ કે મારે થોડું વિડીયોનું બી કામ હોય છે જે બિઝનેસ માટેના છે તો તે બનાવવામાં મારે થોડું લેટ થઈ જતું હોય છે. અને ફાઇનલી હું પહોંચી ગઈ છું મારા ડેસ્ટિનેશન ઉપર. અને બસ જો બધા જ ફ્રેન્ડ આવી ગયા છે, બસ મારી જ રાહ જોવાતી હતી. ને અડધા લોકો અહીંયા બહાર બેઠા છે અને અડધા લોકો કિચનમાં હેલ્પ કરે છે. તો સૌથી પહેલાં સ્ટાર્ટર કરશું. તો ફ્રેન્ડ, અહીંયા બને છે પકોડા. વરસાદની સિઝન છે એટલે મરચાંના અને બટેટાના પકોડા બને છે, સાથે સાથે ચા છે અને ઢોકળા છે. તો ચલો એન્જોય કરીએ સ્ટાર્ટર. હવે છે ગેમ ટાઈમ. ગેમ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. જુલાઈ મંથ ઉપર જ છે ગેમ. आ गई जुलाई, नहीं हुई कमाई, आ गई जुलाई, आ गई जुलाई, सबकी कर ली बुराई,
आ गई जुलाई सबकी घर बुराई बोल सबकी कर ली बुराई आ गई जुलाई नहीं हुई कमाई आ गई जुलाई क्यों जुलाई आ गई जुलाई घूमने नहीं जा पाई आ गई जुलाई नहीं करी सफाई आ गई नहीं हुई कमाई आ गई जुलाई हो गई लड़ाई आ गई जुलाई ગેમ પછી અમે લોકોએ 2-3 રીલ્સ બનાવી છે જે હું આગળ શોર્ટ્સમાં અપલોડ કરીશ અને ફ્રેન્ડ પછી હવે આવે છે લંચ ટાઈમ અને લંચમાં છે છોલે કુલચા રાયતું રાઈસ અને સલાડ તો બસ બધા લોકો લંચને એન્જોય કરે છે કિટીમાં મંથલી આપણે પેમેન્ટ કરવાનું હોય છે અને એ પેમેન્ટ જ્યારે એક વર્ષમાં એક વખત બધું ભેગું થઈને આવે છે ત્યારે તે એમાઉન્ટ બહુ જ મોટી હોય છે અને તે એમાઉન્ટને તમે ઇન્વેસ્ટ કરી શકો છો યા કોઈ મોટી વસ્તુ લેવા માટે યુઝ કરી શકો છો અને જે કિટીના પૈસા હોય છે તે સ્ત્રીધન હોય છે અને કિટીથી 2 વસ્તુ તમે એન્જોય કરી શકો છો એક તો ફ્રેન્ડ સાથેનો જે ટાઈમ છે મહિનામાં 2 થી 3 કલાકનો તે સૌથી પ્રિશિયસ હોય છે ફેમિલી અને ઘર તો હોય છે પણ ફ્રેન્ડ સાથેનો જે ટાઈમ હોય છે ને તે લાઈફ ટાઈમ મેમરી હોય છે ને પ્લસ તમે પૈસા બી એકી સાથે આવે છે કિટીના તો એક સ્ત્રીધન હોય છે તો એક વુમન એમ્પાવરમેન્ટ પણ કિટી છે તો બસ હવે અહીંયા અમે લોકોએ પછી હાઉઝી રમી અને હવે બસ થોડી વાર બેઠા છે ફિક્સ છે કે 2:30-3 વાગે જ બધાએ નીકળવાનું કારણ કે બધાના છોકરાઓ અને હસબન્ડ ત્યારે જ આવતા હોય છે એટલે બસ બધા રિલેક્સ થઈને બેઠા છે અને બસ હવે ઘરે જઈને મારે સીધી બનાવવાની છે રોટલી તો ઘરે આવી અને હું ચેન્જ કરીને સીધી કિચનમાં આવી ગઈ છું હું આવી ત્યાં હસબન્ડ આવી ગયા હતા ફ્રેશ થઈ ગયા છે અને તેને મેં જમવા બેસાડી દીધા છે બસ હવે ગરમ ગરમ તેના માટે રોટલી બનાવીશ પાર્થિલે જમી લીધું છે શાક ભાત એને નથી જમવું અને પછી 3 વાગે મારી મીટિંગ હતી તો તે અટેન્ડ કરવા બેસી ગઈ તો ફ્રેન્ડ એન્જોયની સાથે સાથે મારો એક કિટીનો વિડીયો બી બની ગયો અને બિઝનેસ મીટિંગ બી અટેન્ડ થઈ ગઈ તો મારું કામ પણ થઈ ગયું ઘર બી સંભાળાઈ ગયું તો ફ્રેન્ડ તો આ હતી મારી આજની મોર્નિંગ તો ફ્રેન્ડ્સ ચલો આજનો વ્લોગ અહીં હું પૂરો કરું છું ફરી પાછા મળીશું નવા વિડીયોમાં નવી સ્ટોરી સાથે અને હા આજની જે સેલ્ફ કેર રેમેડી છે તે જરૂરથી ટ્રાય કરજો અને તેનું રિઝલ્ટ કેવું મળ્યું તે મને કોમેન્ટ કરજો